હું જો સીએમ થયો ને, થવાનો જ છું, તો નિયમ નંબર 6 કે ધોરણ 5 માંથી પ્રેમ સેક્સ વિશેની એક ચોપડી કમ્પલસરી ભણાવવામાં આવશે પબ્લિકલી. અને 12મા ધોરણ સુધી એ ભણાવવાની, 12મામાં ઓશોનું એક પુસ્તક છે સંભોગથી સમાધિ સુધી, એ ભણાવી દો ને બધા ધુમાડા નીકળી જાય. ખબર જ નથી. આઈ લવ યુ. જો બકા તારે મને કરવાનો, હું તને કરું. તારે કોઈ નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. આ કેવી વાત થઈ? ખબર? બે વેપારી ભેગા થાય. જો દોસ્ત તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. બોલો બે ભિખારી થાય કે નહીં? લગ્ન જીવનો સડી ગયા છે. ઓનલાઈન હતા ને મને મેસેજ કેમ ના કર્યો? ડિવોર્સ. ખબર જ નથી સાહેબ. જીવનની અદ્ભુત અવસ્થા છે. એક વાત તમને કહું દોસ્તો, જેના લગ્ન બાકી છે, ખાસ તે દીકરા દીકરીઓને, તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. ટાઈમ બગાડશો નહીં. 8મામાં છોકરાઓ પ્રેમમાં પડે. ક્યાં છો? અને તમને ખબર નહીં હોય, કોલેજના છોકરા છોકરીઓ અમારી બાજુ નોર્થ ગુજરાતમાં તો 10-10 રૂપિયાનું બેલેન્સ કરાવે ને હપ્તે હપ્તે પ્રેમ કરે. હેલો હેલો હેલો, પૂરું પૂરું પૂરું. આજે 10 રૂપિયાનો પ્રેમ થઈ ગયો. આવું ચાલે. શું સફાઈ અભિયાન ને સ્વચ્છતા અભિયાન ને જીવનની મૂળભૂત વાતો. આ મારો ધર્મ છે કે મારો દેશ ચોખ્ખો, મારું ઘર ચોખ્ખું. મારું ઘર ચોખ્ખું તો મારો મોહલ્લો ચોખ્ખો, મારો દેશ ગામ ચોખ્ખું. એક કચરો આવે ક્યાંથી? પણ સરકારોનું પણ કામ છે કે કચરો ફેંકવો ક્યાં. આ એક આખી વ્યવસ્થા આપણે સોશિયલ લોકોએ ઊભી કરવાની. સરકાર તો કેટલું કરશે? આપણી જવાબદારી, આપણો ધર્મ છે કે મારું સુરત મસ્ત હોવું જોઈએ. સુરતની સુરત એવી બદલી કાઢો સાહેબ. આ બાબત માટે ધવલની સુરતમાં મને જેટલી વાર બોલાવશો હું આવીશ, પણ આ અભિયાનને જબરજસ્ત સફળતા અપાવજો સાહેબ. અને દુનિયામાંથી લોકો સુરતને જોવા આવે કે આ યુથ ફાઉન્ડેશન વાળા છો. ગ્રીનિસ બુકમાં આપણું નામ આવે બરોબર છે, તે યાદગાર મોમેન્ટ, પણ એકચ્યુઅલમાં પણ સુરત ચોખ્ખું થાય એવો પણ પ્રયત્ન આપણે બધા ભેગા મળીને કરીશું. તમને નવાઈ લાગશે કે મારો દીકરો કદાચ જાન લઈને સુરતમાં આવવાનો છે, એટલે હું આપણે તો વેવાઈ થઈશું બધા એને. એટલે ભાઈ મારા વેવાઈનું કામ ચોખ્ખું રાખજો. તમે બધા જાનમાં આવજો. 5000થી ઓછો ચાલલો નહીં લેવું. હા તો રહેવા દો. આ પ્રેમ છે શું ખબર જ નથી. પિક્ચરો જોઈ જોઈને પ્રેમ કરતા શીખે. પિક્ચર શરૂ થાય, છોકરી જતી હોય, છોકરો જાય, ઘંટડીઓ વાગવા મળે, ટણીંગ ટણીંગ, આઈ લવ યુ. બગીચામાં જાય, ગીતો ગાવાનું ચાલુ. ઝાડ પાછળ જાય, ગીતો ગાવાનું ચાલુ. અરે છોકરીને બાઇક પર લઈને હીરો નીકળે, કેવા રસ્તા આવે, નદીઓ, પર્વતો. આહા, આપણે તો ખાલી વરાછામાં ગાયો ને ભેંસો થડાય બધી. છોકરી પાછળ પડી જાય, જડે જ નહીં કેવો ગયેલા પેલી પાછળથી. ઝાડ પાછળ જાય, ગીતો ગાવાનું ચાલુ. ઇન્ટરવેલ સુધીમાં તો 4-5 ગીતો ગાઈ નાખે. ગળા ડૂબ પ્રેમ થઈ જાય. કેવા ગીતો? પર્વતો સે આજ મેં ટકરા ગયા. અલા ભાઈ જોઈને હેડીએ ને. અને પેલા જૂના જમાનાના કાકાઓ તો જે ગીત ગાય, સુહાની ચાંદની રાતે હમે સોને નહીં દેતી. ખાટલા મોકણ પડ્યા હશે, તપાસ કરતું કઈ નહીં હોય ભાઈ. સાલા તુમ નહીં તો ઢેકડા હોતા હૈ, પૂછડા હોતા હૈ. શું થાય છે સાલા? હું જેને પ્રેમ કરું, હું એક છોકરીને પ્રેમ કરું, એ છોકરી મને મળે નહીં તો હું ગોળો થઈ જાઉં. આ પ્રેમ છે જ નહીં, આ લોચો છે. આપણે ભગવાનને પ્રેમ કરીએ છીએ, માલિકને અલ્લાહને પ્રેમ કરીએ, એ આપણને મળે નહીં તો આપણે ગોળા થઈએ. મળતો કેમ નથી? સિગરેટો પીવતું આવી જા. પ્રેમ એટલે શું સાહેબ? એક વાત કહું, પ્રેમ પ્રાર્થનાથી પણ ઉપરની અવસ્થા છે. જીવનમાં જેટલી વાર પ્રેમ કરવાનો ચાન્સ મળે ને કરી લેજો, પણ સેક્સ માટે કે લગ્ન માટે પ્રેમ કરતા નહીં, પ્રેમ કરવા પ્રેમ કરજો. જુઓ બેડો પાર થઈ જશે. અદ્ભુત અવસ્થા છે, સમજ નથી. ઇન્ટરવેલ સુધીમાં પ્રેમ થાય, છોકરીના બાપાને ખબર પડે ને આને કઈ ચક્કર છે, કહા જા રહી હો, મુझे જાને દો. નહીં ઇન્ટરવેલ. આપણે પોપકોર્ન ખાતા ખાતા અડધા તો કાનમાં જતું રહ્યો. હવે શું થશે? તારું શું થશે વિચાર. ઇન્ટરવેલ પછી છોકરીના બાપા છોકરીને લઈને અમેરિકા, છોકરાને ખબર પડે પીલી ગઈ, છોકરોએ અમેરિકા.
હાલા નરેન્દ્રભાઈને વિઝા ના મળે, આમને ઓન એરાઇવલ મળી જાય. ત્યાં પાછો પ્રેમ થાય, મેં તુજે લઈને આઉંગા, ઢેકડા પૂછડા પાછું બધું ચાલે. અને એવામાં એક દિવસ છોકરીના બાપને ખબર પડે કે નલાયક વીરુ યહાં ભી આ ગયા. છોકરીના બાપા એટલે ગુંડા તો રાખતા જ હોય, એ બી સાઉથના જ હોય. વીરુને ઉઠાવે અને લઈ જાય જંગલમાં અને જમાઈને એવો મારે. પહેલા તો પગ જ ભાગી નાખે, પગ ઉપર જ પાઇપો, પગ ભાગી નાખે. અહીંયા બધે લોહી લોહી. વીરુ ઊંધો પડ્યો હોય, છોકરીનો બાપ આમ પગ રાખે, નલાયક મેરી બેટી સે શાદી કરેગા. પેલો સાલો આખો ભાગી ગયો તો શું કે, હા. હું તો કહું ભાઈ લઈ જા, મારી બેન છે, મારતો નહીં. એવામાં છોકરીને ઘરે ખબર પડે કે મારા પપ્પા વીરુને મારે છે. અને છોકરી ઘરમાંથી દોડે, હાલી સ્લો મોશનમાં જ દોડ્યો કે છો માર પડતી. અને એને હાલી ખબર જ હોય ક્યાં મારે, બોલો ત્યાં જ જાય અને દૂરથી બૂમ પાડે, વીરુ મુझे ले जाओ. અને ભાઈ વીરુને માતાજી આવે, ખતરનાક માતાજી. ભાગી ગયેલો વીરુ ઉભો થઈ જાય, ફ્રેક્ચર બેક્ચર રેડી, નટ બોલ્ટ બધું. સાલા આપણે તો એક નસ ચડી ગયો તો મહિના સુધી. અને ભાઈ વીરુ ઉભો થઈ જાય, બધાને મારી કાઢે, બધા મરી જાય. છોકરો ને છોકરી બે જ જીવે, આમ હાથ ભેગા થાય. ધ એન્ડ. એટલે આપણે પાછા અલા ભાઈ આ આમ તો થઈ ગયા, પછી શું? ઘરમાં ગેસના બાટલા લાવવા પડે, સીધું સામાન લાવવો પડે, ઘરના હપ્તા ભરવા પડે. સાલા આ તો બતાવતા જ નથી. હું આજકાલ છોકરાઓને લગ્ન કરે ને પછી છોકરીને બાઇક પર લઈને નીકળ્યો, લાયો લાયો, આખા સુરતમાં ફર્યો. પછી પેલા ચાલલા માયેલા 25,000 થઈ રહે. પછી કોકને પૂછે 5,000 પડ્યા, પછી 3% લેન, 5% લેન, પછી પંખા ઉપર લટક્યો હોય. પ્રેમ છે શું? પ્રેમ કરીને બૈરી તો બધા બનાવે, પણ બૈરીને પ્રેમ કરી જાણો તો તમે હાચા. આપણને શીખવાડ્યું નથી. તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ, તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ, હું તારી સાથે છું. અને લગ્ન કહેવાય, આ યાદ રાખજો. કોઈ મા બાપ બદલે છે, કોઈ ભાઈ બહેન બદલે છે, તો જીવન સાથી પણ બદલી શકાય નહીં સાહેબ. બીકોઝ ઇટ વોઝ ડિસાઇડેડ બાય ઓલ માઇટી. ઈશ્વર અલ્લાહ આપણું જોડું બનાવીને મોકલે છે. 1 મિનિટ બગાડવાની જરૂર નથી. કેરિયર બનાવો, બોડી બનાવો, મા બાપને પગે લાગો, સંસ્કારથી જીવો, શિક્ષકોને પગે લાગો, ચોપડીઓ વાંચો, કસરત કરો. અને એક દિવસ તમે એવું જીવો કે તમારા ત્યાં લાઈન લાગે, તમારે લાઈનમાં ઊભા ના રહેવું પડે. આ પાવર આપણામાં આવતો નથી. હું શું કરું, મારા નહીં થાય તો ભિખારી તારા નહીં જ થાય. આ પ્રેમ છે. આપણો જીવન સાથી નક્કી છે. દીકરા દીકરીઓ કેરિયર બનાવો, મસ્ત જીવો. અમારી કોલેજમાંથી પ્રવાસ જતા હતા તો બધા બસમાં ચડ્યા ને, એક છોકરી બહુ સરસ હતી. તો હું ચડવા ગયો ને એ છોકરીએ ચડવા ગઈ, મારો હાથ એને આમ ઘસાયો. મને સાલી આવી મજા આવો. દેખતો નથી, માપમાં રહેજે. હવે આમાં શું માપ? હવે અડી ગયો તો અડી ગયો. શું અડી ગયો? માપમાં રહેજો. પણ હતી સરસ હો. હું તો આમ કહીને જોઈ જ રહ્યો. બસમાં બેઠા, ભાઈઓ આ બાજુ, બાઈઓ આ બાજુ. ભારત મારો દેશ છે. આ ભાઈ બહેનની ભાવના કેવી ડેવલપ થઈ ખબર છે? મોરારી બાપુની કથામાં જુદા, બે ભાઈઓ આ બાજુ ને બાઈઓ આ બાજુ, ત્યાંય ભરોસો નહીં. બોલો આ જુઓ, આપણે એટલા મંદિરમાં વચ્ચે પાઇપ રાખે ખબર, ભારત પાકિસ્તાનની જેમ. હું હમણાં ખોડલધામ ગયો, મારા કુળદેવી છે. તો કોઈ હતું જ નહીં. તો હું મારી વાઈફ તો હાથ પકડીને તાજમહેલમાં ફરતા સીધા મંદિરમાં ગયા. તો પેલો પૂજારી કહે, એ ભાઈ ભાઈ. મેં શું થયું? મને કે પેલા બેન, અલા તારી બેન મારી તો ઘરવાળી છે. મેં કીધું ટેન્શનમાં આવી ગયો. બસમાં બેઠા, મેં એટલા જોક શાયરી કીધા, બધા હશે, પણ પેલી છોકરી તો પણ હતી સરસ હો. અને મારું એટલે સારી વસ્તુ જોવી ભાઈ, એમાં ક્યાં ખોટું છે? ગુલાબ જ જોવે ને, થુવરિયા થોડા જોવાના હોય. જે કરો તે બેસ્ટ કરો. કૌંસમાં આપણે બેસ્ટ હોવા જોઈએ. આખા દિવસની વાત નથી કરતો. આખા દિવસ પ્રવાસમાં ગયા, પણ એ છોકરી એક વાર મારી સામે જોયું નહીં. હું બી નિરાશ થઈ ગયો. પાલનપુર આવ્યા, બસમાંથી ઉતર્યા, પણ બાપુ હિંમત હારે. પેલી છોકરીને તું હસતી નથી, તારે છે શું? અલા તું તો જેની જોડે લગ્ન કરશે એનું જીવન ધન્ય થઈ જશે. તારી ચિંતા કર, મારી ના કર. બધું જા તેલ લેવા.
એ આમ ગઈ ને હું આમ ગયો, સાલો થોડો આગળ ગયો ને દિલ હે કે માનતા નહીં. મેં તું સંજય આપણે છોકરાઓ ખબર આવું કરીએ, મેં તું એક વાર પાછળ ફર ઊભી હોય તો આપણી ખબર આપણે આમ કોષ્ટક કરીએ, વાતમાં કોઈ માલ નહીં હો. હું તો હનુમાન ચાલીસા બોલીને આમ ફર્યો ને તો પેલી તો હતી જ નહીં, જતી રહી હતી. હું ઘરે આવ્યો, મારા બાપા બહાર જ ઉભેલા. હું એક ભગવાનથી ને એક મારા બાપથી બાકી કોઈથી ડરું નહીં, કે મારા બાપા એમને જે સ્વતંત્રતા આપે, જે કરવું એ છૂટ, પણ એક જ નિયમ, 7 વાગે એટલે બળદીઓ ઘેર જોઈએ. અત્યારે તો ફેશન ચાલે ખબર, 7 વાગે એટલે પાનના ગલ્લા ઉપર યુવાધન ચર્ચાઓ કરવા માટે. હવે નેક્સ્ટ પ્રોગ્રામ શું કરશું? ડુમ્મસ જઈશું કે અહીંયા જઈશું? ક્યાં ગયો તો? મેં તું પ્રવાસ. જ્યાં ત્યાં હેડો જાય છે, મેં તું મફત લઈ ગયા હતા. હા તો બરાબર. मन कहता है सगाई कर नाखी. सलमान खान की सगाई बताया भी नहीं. मैं तो क्या करी हुई जा छाना माना ऊपर जઈને. અત્યારે તો બાપુ 2 જોઈને 4 જોઈને ખબર હે ને, જેમ તિજોરીઓ જોવા નીકળ્યા લોકો. ખાનું નહીં, કલર હારો નહીં. પહેલા તો કરી મન કહેતા સગાઈ કરી નાખી. હજી ઘણા તો ઘેર જઈને હસશે હો. તાલીઓ આવું કહેતો હતો. આજે તમને એકચ્યુઅલી એટલા હસાવા છે ને કે આ બધું તમે ટેન્શન ભૂલી જાઓ, મસ્ત જીવતા થઈ જાઓ. સાયકલ ચલાવતા એકવાર આવડી જાય ને પછી 2 હાથ છૂટા ચલાવીને ચલાવી શકાય. એકવાર જીવનમાં પાયાની વાતો સમજ પડી જાય ને સાહેબ, કોઈના બાપની તાકાત નથી કે આપણું સુખ કે દુઃખ છીનવી શકે. આપણા સુખ દુઃખની ચાવીઓ આપણી પાસે રાખવાની, સામેવાળાને આપવાની નહીં. પોતાની જાતને જ એટલો પ્રેમ કરવાનો કે બીજા કોઈના પ્રેમની જરૂર પડે નહીં. આ પાવર શીખી લે. પછી સવારે મારા ભાભી મને છોકરી જોવા લઈ ગયા. એક જણના ઘરે ગયા, સાલા બેઠા, માં તો પરસેવો છૂટી ગયો. સામેથી બહારનું ખુલ્યું, આમ ટાડાડર કરતું. પેલી તારંગાવાળી આવી પાણી લઈને. પેલી હસતી નથી ને, હાથ ઘસાડતો એ જ આવી. અલા મેં કીધું આ અહીંયા ક્યાંથી આવી? હું તો 2 ગ્લાસ પાણી ઠોકી ગયો. પછી છોકરી મને કે કેમ આવ્યા છે? મેં તો મારી સગાઈ કરી, છોકરી જોવા આવ્યો છે. મને કે મારા જોડે જ કરી છે, આ બેઠી. ઓગણત્રીસ વર્ષ ત્યાં હજી બદલી નથી મેં, એ જ રાખી છે. તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ, જેવો હતો, જેવો છે, જેવો હોઈશ, તું તારી સાથે જ. અને લગ્ન કહેવાય. અને માર તો કસ્તુરબા છે પાછા. મોડલ સારું નીચું નીકળ્યું, પણ એને નક્કી કર્યું હતું કે મારે તમારી જોડે લગ્ન કરવા છે. લગ્ન છે શું ખબર છે? હમણાં અમે જયપુર ગયા, બધા દોસ્તારો, કોઈના બૈરા હાથે નહીં, બધા ફર્નિચર લેવા ગયા. તો બધા રિટર્ન આવતા ને તો બધાના બૈરા ફોન કરે, સુધીર ક્યાં છો, કેટલે પહોંચ્યા, વિપુલ નીકળ્યા કે નહીં, કુનાલ શું લીધું. મારું બૈરું એક ફોન ના કરે. મને તો સારું ગિલ્ટી ફીલ થયું. હું તો બીજા દિવસે ઘરે આવીને પલ્લવી જોડે ઝઘડો. મેં તો પલ્લવી બધાના બૈરા ફોન કરે અને તું મને એક ફોન ના કરે. મન કે બળદિયો જાય ક્યાં, હજે ખૂંટે જ આવે તું. આ લગ્ન એકની એક વ્યક્તિના પ્રેમમાં રોજ પડવું, એને લગ્ન કહેવાય. દીકરા દીકરીઓ, કોઈ મા બાપ નથી બદલતું, ભાઈ બહેન નથી બદલતું, તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. આ ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે. કેરિયર બનાવો, બોડી બનાવો. અને આજે જે દીકરા દીકરીના લગ્ન નથી ત્યાં એને 2 સલાહ વગર માગી આ ત્રીજી અવસ્થામાં આપું છું કે તમારે જે છોકરા છોકરી જોડે પ્રેમ થાય કે લગ્ન થવાના હોય, અને જો એ તમારો મોબાઈલ જોવા માંગે ને તો રાખડી બંધાઈ દેજો. કેમ કે જ્યાં વિશ્વાસ ના હોય ત્યાં આગળ સંબંધનો વિકાસ થઈ શકે નહીં. અને બીજું, જો કોઈ પણ છોકરો કે છોકરી તમારી જોડે ફિઝિકલ રિલેશનની માગણી કરે, જબરજસ્તી કરે, તો સમજો કે આ પાત્ર યોગ્ય નથી. ત્યાં પણ રાખડી બંધાઈ દેવી, સંબંધ પૂરો કરી દેવો. જીવન મસ્ત છે, આખી જિંદગી આ જ કરવાનું છે, પણ મસ્ત જીવો, કેરિયર બનાવો. અને આપણે લાઈનમાં ઉભા રહેવાને બદલે તમે એવું જીવન જીવશો કે લોકો તમારા ત્યાં લાઈનમાં ઉભા રહેશે. અને એ વખત તમે જોજો કે જીવન જીવવાની કેટલી મજા છે. ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે. અમદાવાદમાં છે ને એક હોસ્પિટલ, VS હોસ્પિટલ છે ગાડાઓની. તે કાકા ઉભા હતા ને, એક પાંજરું આવ્યું, અંદર એક ગાડો, મીનો. કાકા કે શું થયું? કે ગોળો થઈ ગયો. કે કેમ? કે એને મીના જોડે પ્રેમ થયો, મીનાએ ના પાડી. હા, એમાં ગોળો થઈ ગયો. બસ કે મીના મીના કરે, ગમે એટલી દવા પાઓ, કલાક પાછો મીના. પાછળ બીજું પાંજરું આવ્યું, પેલું અંદર ગયું, બીજું, એમાં બી એક ગોળો, મીના. કાકા કે આને શું થયું? કે આને મીના જોડે લગ્ન કર્યા. સમજી ગયા? ગોળા થવાનું છે, વહેલા કે મોડા. અદ્ભુત અવસ્થા છે. રોજ બબાલો થવી જોઈએ લગ્ન જીવનમાં.
મને રોજ મારી ઘરવાળી કે હું કેવો ફસાઈ, મેં કીધું મને બી એવું થાય, પણ હવે બે ફસાયા. ભગવાને આપણને યોગ્ય મા બાપ, યોગ્ય જીવનસાથી નક્કી કરીને રાખ્યા છે. દીકરા દીકરીઓ કેરિયર બનાવો, મસ્ત જીવો, અને યોગ્ય સમય જે મળે અહીંથી અવાજ આવે પરણી જવાનું. બહુ એમાં ટાઈમ બગાડવાની જરૂર નથી. ચોથી અવસ્થા છે મોક્ષ. ઇસ્લામમાં જેને કયામતના દિવસે અલ્લાહ હિસાબ કરશે ને એની ઉપરથી તારું બીજું નક્કી થશે. આપણામાં જે પુનર્જન્મની અથવા નવો જન્મ કેવો મળશે, આટલી બધી મૂળ વાત તો એક જ સમજાવવાની કે સારું જીવવું જોઈએ. મોક્ષ એટલે શું? સાહેબ મને એમ કહો, હું આવા 2000 સેમિનાર મફત કરું તો મોક્ષ મળે, કે હિમાલયમાં જઈને એક પગે ઉભો રહીને આમ તપ કરું તો મોક્ષ મળે? 2000 સેમિનાર કરું તો મોક્ષ મળે. સમાજમાં રહી, જગતમાં રહી, લોકો વચ્ચે રહી અને લોક ઉપયોગનું કામ કોઈ સ્વાર્થ વગર કરો તો તમે જીવતા મોક્ષના અધિકારી બની જાઓ છો. પણ એનાથી પણ ઉપરની મારી વ્યાખ્યા જુદી છે. તમારે જો મોક્ષ જોઈએ છે, જે ભગવાને કહ્યું છે, અલ્લાહે કહ્યું છે કે મોક્ષ શું? ડાબા હાથે કરે જમણા હાથને ખબર ના પડે. તમારી પાસે 5, 10, 25 હજાર રૂપિયા ભેગા થાય ને સાહેબ, આપણે મિડલ ક્લાસના લોકો છીએ, 50,000 લાખ રૂપિયા ભેગા થાય ને તો કોઈ મંદિર, મસ્જિદ, સ્કૂલ, કોલેજમાં આપશો નહીં, ગરીબોને આપશો નહીં, ગાયોને પૂળા નાખશો નહીં, કૂતરાને રોટલા આપશો નહીં. પણ આ 25-50 હજાર રૂપિયા લઈ અને ગામડામાં જજો અને તમારા કુટુંબની કોઈ દીકરી કુંવાસી દુઃખી હોય એના ઘેર 12 મહિનાનું સીધું સામાન અપાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. બીજી કોઈ વ્યાખ્યા જ નથી. પહેલું ને છેલ્લું આપણે કરવાનું, બીજું ને ત્રીજું ઈશ્વર પર છોડી દેવાનું. હું હમણાં આવતો હતો ને, ભગવાન મને હમણાં ચોપાટી પાસે મળ્યા. એટલે સાચું કહું છું યાર, તમને મળે પણ તમે ઓળખતા નહીં, તમે સાબિતી માંગો. હું તો ઓળખી ચૂકા, ઓરિજિનલ છે બાપુ. મેં તો ભગવાન કોઈ હસતું નથી, બધા દિવેલ પીધેલા. કચરો વાળે એ બી દિવેલ પીધેલો ને કચરો ફેંકે એ બી દિવેલ પીધેલો. એનું કારણ શું છે? ત્યારે ભગવાને મને એક સરસ વાત કરી. ગીતાનો શ્લોક છે, કુરાન શરીફની આયાત છે સાહેબ. શું કહ્યું? તું કરતા વો હૈ જો તું ચાહતા હૈ. આપણે શું ચાહીએ? પૈસો ને સેક્સ. તું કરતા વો હૈ જો તું ચાહતા હૈ, फिर होता वो है जो मैं चाहता हूं. तू करने लग वो जो मैं चाहता हूं, फिर देख होगा वो जो तू चाहता है. આનો જાદુ છે. એ જે ચાહે છે તમે કરો તો તમે જે ચાહે થશો. પહેલું ને છેલ્લું આપણા હાથમાં, બીજું ને ત્રીજું ઈશ્વરના હાથમાં. કેમ આટલા સેમિનાર કરું સાહેબ? અત્યારે લગભગ 2 કલાક બોલ્યો, તમને ખબર પડી? આને યોગ કહેવાય, એને ના કહેવાય. એમાં એટેક આવી જાય, હે ને? સમય પસાર થઈ જાય ખબર ના પડે, જીવન પસાર થઈ જાય ખબર ના પડે. આને મોક્ષ કહેવાય, આને યોગ કહેવાય, સમાધિ કહેવાય. રોટલી બનાવતા આખા ઘરની રોટલીઓ બની જાય અને લોટ ખલાસ થઈ જાય ખબર ના પડે તો આને યોગ કહેવાય, આને સમાધિ કહેવાય. એક સરસ કામ અભિયાન લઈને નીકળ્યા હોઈએ અને એમાં 2 મહિના પૂરા થઈ જાય, મે મહિનો આવી જાય અને અભિયાન મસ્ત રીતે પતી જાય, જરાય બોજ ના લાગે ને હસતા ખેલતા કામ થઈ જાય તો આને મોક્ષ કહેવાય, આને સમાધિ કહેવાય. આવું જીવન તમને ગમતું. જુઓ, મેં કઈ નવી વાત નથી કરી, કદાચ તમે મને 25મી વાર સાંભળ્યો હશે, પણ તમને એમ થયું કે આ વાત આપણી પોતાની વાત છે. મસ્ત જીવવાનું, ટોપ જીવવાનું, ફરિયાદ કર્યા વગર જીવવાનું. અને આવા જ્યારે અભિયાનો થાય ત્યારે કોઈ સ્વાર્થ વગર સૌથી વધુ કામ કરવાનું અને સૌથી ઓછા ફોટા પડાવવાના. તમને ભગવાન સીધા સ્વર્ગમાં એડમિશન આપી દેશે સાહેબ. આ એની શરૂઆત અહીંથી થાય. ખરેખર હું આ ગ્રુપને ખૂબ ધન્યવાદ આપું છું. હું 2 વર્ષથી એમની ગતિવિધિઓ જોઈ રહ્યો છું કે આ છોકરાઓ જે રીતનું કામ કરે છે. અલ્ટિમેટલી એમનો હેતુ એ છે કે સુરતમાં કંઈક કરતા રહીએ, કોઈક સરસ કામ કરતા રહીએ અને એક યુનિટી બને, એક સરસ ટીમ બને અને લોકો સરસ કામ કરે છે. મારી જ્યારે પણ જરૂર હોય ત્યારે હું અહીંયા હાજર છું. ટચવુડ કહું છું. મેં 2 પુસ્તકો લખ્યા છે. હવે મને પહેલાં કરતાં સારું લાગે છે અને મને ગમે છે, તમને પણ ગમશે. બહાર એની થોડી બુક્સ લાવી છે, કોઈને જોઈએ તો 100 રૂપિયામાં મળશે, પૈસા આપીને લેતા જજો. કેમ સેમિનાર કરું છું? ગળું ફાડીને બોલું છું. ધંધો નથી, ઘરે કરું તો કેટલા પૈસા કમાવું? 20-22 દિવસ આ કામ કરું છું. ફૂલ ટાઈમ જોબ. સેવા છે ને, પાર્ટ ટાઈમ જોબ છે નહીં, આ ફૂલ ટાઈમ જોબ છે દોસ્તો. અત્યારે તમે કેરિયર બનાવો એટલે કરજો, પણ પછી એક સમય એવો આવે કે ફૂલ ટાઈમ આ જ કરવાનું. ગાંધીજી દિવસમાં 5 વાર કપડાં બદલતા હતા, પણ પેલા એક જ લાત મારીને બાપુ ધોતિયા ઉપર આવી ગયા.